સિહોર પોલીસ સ્ટેશન ખાતે બકરી ઈદ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આવે છે બાકી તમારે કોઈ રજૂઆત કરવી હોય કે કાંઈ વાત શેર કરવાની હોય લાસ્ટ મંથ પણ ઇલેક્શનના લીધે થઈ નથી શકી અને આ મંથનું પણ હવે બાકી જ હતી એટલે આ તો બધા એક સાથે આપણે મળી લઈએ અને બાકી શાંતિ રહે ઇન જનરલ પણ આપણે વિસ્તારમાં તો અત્યારે શાંતિ જ છે બસ એને આપણે મેન્ટેન કરી રાખીએ એ જ ઉદ્દેશ્ય છે। જેટલા પણ પોઈન્ટ પર જ્યાં પણ એવું હોય ત્યાં તમામ વ્યવસ્થિત સૂચના અપાઈ હા હા ગશું નિમિત્તેની શાંતિ સમિતિની આગામી બકરી ઈદ સમાજનો મોટો એવો એક તહેવાર કહેવાય। વર્ષોથી એક ચાલી આવતી પ્રથા કે દરેક સમાજમાં પણ છે આદિ અનાદિકાળથી ભારતમાં રહેનારી વસ્તીઓમાં અદૃશ્ય શક્તિઓને ખુશ કરવા માટે જે તે સમયે મનુષ્યોની બલિ આપવામાં આવતી જેને સુધાર કરતા સમાજ સુધારકો સંતો દ્વારા આવી જાય નિરંતર માર્ગદર્શન કરીને સમાજમાં સારો સંદેશ આપીને મનુષ્યોની બલિમાંથી આ સમાજને ઉગારવા માટે પશુ બલિ તરફ સમાજને વળવામાં કે મનુષ્ય જે છે એક અમૂલ્ય જીવ છે તો આની હત્યા બલિના માધ્યમથી તો ન જ થવી જોઈએ। તો આ સુધારો લાવવા માટે ઘણા દાયકાઓ વયા ગયા સંતો આગેવાનો સમાજના કોઈ શ્રેષ્ઠીઓ દ્વારા કોઈ આવી પહેલ કરવામાં આવી છે ત્યારે આ પ્રથા મનુષ્ય બલિની નાબૂદી થઈ ગઈ અને પશુ બલિ કેટલાક એવા મહાન સંતો થયા જેમણે અહિંસા પરમો ધર્મનો સંદેશ આપ્યો કે કોઈ પણ પરમો ધર્મનો સંદેશ આપવામાં આવ્યો જેમાંથી કેટલાક અંશે હિન્દુ સમાજમાં પ્રથા છે દેવી દેવતાઓને ખુશ કરવા માટે બલિ આપવાનો પણ તેમાંથી ને સમાજમાં વાંચ્યું જેમાં બકરીની જગ્યાએ ઇકો ફ્રેન્ડલી બકરીને લેવામાં આવી હતી। ખૂબ સારો સંદેશ હતો જોઈને ખૂબ આનંદ થયો। ઇકો ફ્રેન્ડલી એટલે કે જે અત્યારના સમયમાં જે આપણે કેક વાપરીએ છીએ એ કેકમાંથી કંઈક એક બકરી બનાવેલી હતી કરતા હો જીવ હિંસા કરતા હો ત્યારનું લોહી રોડ ઉપર આવી જાય અમારી માટે ખૂબ દુઃખની વાત છે અને મુખ્ય માર્ગ છે નવનાથ મહાદેવના મંદિર તરફ જનારો રસ્તો છે હાઈવે રોડ પણ છે જો શક્ય હોય તો તંત્ર પણ તેની વહેલી તકે તૈયારી કરે અને આ વર્ષે કોઈ જીવનું લોહી રોડ ઉપર ન આવે અને હિન્દુ સમાજના પગે ન ચડે અને મંદિરમાં જઈ અને અમારા દેવોના મંદિરોને આ વસ્તુની ખૂબ ખરાબ અસર થાય છે આની જે અમારી પણ લાગણી હાઈ થાય છે તો આવું ન થાય તેની માટે તમે પણ ધ્યાન રાખો।
રીતે રોડ ઉપર જે આવી રહ્યું છે એ આ એનો સાર એ જ છે કે કોઈની પણ લાગણીઓ દુભાય નહીં, લાગણી ન દુભાય, અને જેમ થઈ શકે એમ આપણે આપણા પ્રાઇવેટ ક્વાર્ટર્સમાં જે પણ આપણે કરવા ઈચ્છીએ છીએ એ આપણા સુધી સીમિત રહે. કોઈ બીજાને એમાં આપણે કોઈ હર્ટ ના થાય, બીજાને કોઈને આપણે ઇન્વોલ્વ ના કરીએ, અને જ્યાં સુધી જેટલું સીમિત થઈ શકે એ આપણી અંદર આપણા વિસ્તારમાં ક્લેન્લીનેસ પણ રહે, સાફ સફાઈ પણ રહે, એટ ધ સેમ ટાઈમ ક્યાંય બીજું કોઈ કારણ વગરનો કોઈ આક્ષેપ ના થાય એમાં. એ આપણી છે ત્યાં આગળ જેમ અમને કહ્યું કે લોહી રોડ પર આવી જાય છે, એવો કોઈ સિનારીઓ થવો ના જોઈએ. બરાબર. હમણાં એને કાંઈ કેવું છે તે શબ્દો તો એમને થોડા બોલાવી લો આગળ, એટલે એમને સૂચના આપી દે. તમે કીધું ને આગળ તો કોઈ લાગણી ન દુભાય અને રોડ ઉપર છે કે કોઈ નીકળે ત્યારે કોઈ છાતામાં કરે, કોઈ મારો કોઈ કારવાર કોઈ વસ્તુ લઈને બહાર નીકળી ન જાય, એ ખાસ વેસ્ટ કચરો હોય એ અંદર નાખી દે તો લઈ જાય. બને ત્યાં લગી તમારે છે ને રોડ ઉપર બહાર ન આવે એ ખાસ ધ્યાન રાખો. ટોલી મેં કહ્યું કચરો બધો 3 દિવસ માટે એવું બધું કોઈ બહાર કૂતરા ખેંચી બહાર કાઢે, ટોલીમાં હોય ને ટોલી ભરાઈ જાય, ટોલી ઉભી જાય. એ ખાસ 3 દી 2 દી તમારે ખાસ તકેદારી ખાસ રાખવી. લોહી બહાર ન કોઈ બહાર ન જાય, ગટરની અંદર જાય તો ગટર ઉભરાય નહીં, તો એ પાછું શું છે કે રોડ ઉપર આપણે રોડની અંદર નાવ હાથ છે, 5 ફીટ છે, આપણે બધાનું ધ્યાન રાખવું. તૂટી ગઈ છે જે હોય ને ગટરનું ઢાંકણું તૂટી ગયેલું છે કે ત્યાં ઓલરેડી ઉભરાતું હોય તો હાલ જ સૂચના આપી દો, તો જેમ જલ્દી બની શકે એ વખતે વ્યવસ્થિત એનું રિપેર થઈ જાય. તો એ દિવસે બધું એવું નહીં. હા, ખાસ ઉતરેટીની જે હેલીપેડની જે જગ્યા છે ત્યાં શાક માર્કેટ છે, મહેરબાની કરીને જ્યાં કોઈ વસ્તુ નાખવાની છે ત્યાં વિશે નકાણું આપણે નકાણું તો આપણે બાપુને આપણે જાણ કરી આખા સમાજમાં સૂચના આપજો કે ભાઈ આ જે જગ્યા છે એ આજ નહીં પણ કાયમિકની માટે શાક માર્કેટ છે એ શિહોરના તમામ ગામડાઓનું ઓટાણું છે, ત્યાંથી શાક સપ્લાય થતું હોય છે. ત્યાં જે નાખે છે ને ત્યાં કુકડાના પીછાણ બધું શાકમાં ઉડીને જાય છે, લીલા શાકભાજીમાં. આ બાજુનો છે કે આવું છે, કોઈને ખબર ન હોય. જેને કોઈને ખબર ન હોય ને એવું રાખવું એ લોકોને કહેવાનું રહી ખાટ કેવડાવાળો જે આ બધું રહ્યો કે નહીં ઓલા હોલું ના અમારા નથી એ લોકોને કહી દે. તમે ધ્યાન દોરી તો કોણ દેવાનું શાક માર્કેટમાં એ લોકો નાખે છે, આ લોકો ધંધો કરવાની બધાને કહી દેવું. ખાસ કરીને જો હોટેલ વાળા, જે હોટેલના ઓનર છે ને એ બાજુ, એ લોકોને પણ ખાસ સૂચના આપી દેજો કે એમનો વેસ્ટ પણ